દાદા જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા? પહેલા તો ઈ કયો ભાઈ, મોજમાં ને? તો વાંધો નહીં. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે જીવનમાં દુઃખ શું કામ આપે છે ભગવાન આપણને, કે નસીબમાં દુઃખ શું કામ લખેલું છે અને કેટલા સમય રહે છે. ઘણા કે નો થાય, નસીબમાં લખ્યું હોય ત્યાં સુધી ભોગવવું. શું કામ ભાઈ નથી ભોગવવું? આપણે હનુમાનજીની દયાથી, એમની તાકાત, એમની શક્તિ, બરોબર છે, એમના શરણમાં, એમના ચરણે નમન કરીને દાદાની કહેવાનું, ભાઈ દાદા અમને દુઃખ દૂર કરી દો. અને કઈ રીતે દાદા દુઃખ દૂર કરશે ભાઈ, એના વિશે પણ આ વિડીયોમાં વાત કરવી છે. તો મિત્રો, વિડીયો બહુ કહેવાય કે 100 નહીં પણ તમે કયો એટલા ટકા ગેરંટી ભાઈ. તો કે હું બધા વિડીયોમાં એમ જ કહું છું. શું કામ કહું છું? કારણ કે એનું એક કોન્ફિડન્સ મને પોતાને છે ભાઈ, પોતાને અનુભવ થયેલો છે. ને આ વિડીયોમાં પણ જે કહેવાનો છું એ મેં કરેલું છે ને મારા દુઃખ દૂર થયા છે ભાઈ, ત્યારે માટે તમને કહું છું, બરોબર છે મિત્રો. વિડીયોને બધા જ મિત્રો, ભાઈઓ બહેનો, રિલેટિવ સુધી વોટ્સએપ, ફેસબુક અથવા તો સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા અત્યારે જ શેર કરી દો. કારણ કે એ લોકોને પણ, આપણે એમ નથી ઈચ્છતા કે કોઈ દુઃખી થાય કે દુઃખ હોય, પણ જો કદાચ કાંઈ પ્રોબ્લેમ, ટેન્શન, ચિંતા, મુશ્કેલી હોય ભાઈ, તો એ દૂર કરી શકે, અથવા તો એમના ઓળખીતાઓને પણ કદાચ હોય તો મોકલી શકે. મિત્રો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, જેમાં સબસ્ક્રાઇબ લખેલું છે. ફટાફટ બટનને દબાવી દો, બાજુમાં ડંકો ઘંટડી વગાડી દેજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. તો મિત્રો, થેન્ક્સ બટન જે છે, લાઇક શેર રિમિક્સની બાજુમાં હાર્ટ શેપમાં દિલ આકારમાં, એ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે યુઝ થાય છે. ડોનેટ બટન છે, તમે પૈસા સેન્ડ કરી શકો છો, બરોબર છે. હું ઓલરેડી મારાથી બનતી મદદ કરતો હોઉં છું મંથલી, પણ આ ઓપ્શન છે યુટ્યુબ દ્વારા આપવામાં આવ્યું છે, અને એનાથી ફાયદો એ થાય કે દાદાના વધુ ભક્તો સુધી વિડીયો પહોંચી શકે, બરોબર છે. અને વધુ ભક્તો દાદાની મહિમા જાણી શકે, આનંદ લઈ શકે, ભક્તિ ભાવ કરી શકે ભાઈ. અને વિથ પ્રૂફ એક કલેક્શન બાદ વિડીયો પણ મૂકવામાં આવશે ભાઈ. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે ભગવાન આપણને દુઃખ શું કામ આપે. મિત્રો જો, સિમ્પલ ઇઝી ભાષામાં કહું, બરોબર છે, તમામ ભાઈઓ બહેનોને કહું છું, આખી દુનિયા છે આ, બરોબર છે, ભારત, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, આખી દુનિયામાં જેટલા પણ રાજ્ય, જેટલા પણ શહેર, ગામડા, બધું આવી ગયું. કોઈ એક વ્યક્તિ મને બતાવો કે જેણે હજી સુધી દુઃખ સહન નથી કર્યું. કોઈ નહીં જોવા મળે, ઝીરો. ભલે કરોડપતિ હોય કે અબજોપતિ હોય, અત્યારે એ અબજોપતિ, કરોડપતિ અત્યારના સમયમાં હશે, બરોબર, પણ પહેલાં તો એણે દુઃખ સહન કર્યું ને. મિત્રો, પ્રભુ શ્રી રામ દાદા, દ્વારિકાધીશ કૃષ્ણ ભગવાન ભાઈ, કૃષ્ણ દાદા, મિત્રો એમણે પણ દુઃખ સહન કર્યું છે. તો આપણે તો બધા એમના ભક્તો છીએ ભાઈ. મિત્રો, સુખ દુઃખ છે ને, આપણે પ્રેક્ટિકલ વાત પણ કરવી છે ભાઈ, બરોબર છે. પ્રેક્ટિકલ તમને સમજાય અને શું ઉપાય છે, મંત્ર છે, બધી વાત કરવી છે. પણ મિત્રો, સુખ અને દુઃખ, બરોબર, જેવી રીતના દિવસ આવે છે ત્યારબાદ રાત આવે છે, બરોબર, પાછી દિવસ આવવાનો જ છે, પછી પાછું રાત આવવાની છે ભાઈ. આવી રીતે સુખ છે ભાઈ, એ સુખ કાયમ માટે થોડું રહેવાનું છે. પાછું દુઃખ આવશે, પાછું કાયમ માટે દુઃખ થોડી રહેશે, પાછું સુખ આવશે ભાઈ. અને કાયમ માટે સુખ જ રાખવું હોય, એના માટે શું ઉપાય? ભગવાનની ભક્તિ ભાઈ, કઈ રીતે કરવી, એનો ઉપાય શું કરવો, એના વિશે પણ વાત કરવી છે. મિત્રો, ભગવાનની ભક્તિ જે છે ને, એ જ્યારે દુઃખ લાગે, ટેન્શન લાગે, ચિંતા હોય, આ બધું તમે કહેશો બોલવામાં સહેલું છે ભાઈ, પણ જેના ઉપર વીતે એને ખબર હોય. આ 100 નહીં પણ 1000% હું પણ સહેમત છું ભાઈ તમારી સાથે. મને શું કે દુઃખ નહીં આવ્યું હોય ભાઈ, બરોબર છે, હું અત્યારે આટલી બધી વાતો કરું છું, બધી આવી મેં સહન કરેલું છે. દૂર કોણે કર્યું? બજરંગબલી હનુમાનજી મહારાજ, એની દયા, એની કૃપાથી દૂર થયું ભાઈ. કઈ રીતે, એ પણ વાત કરીશ તમને. મિત્રો, ભગવાન પાસે જાઓ, બેસો, જ્યારે દુઃખ આવે, ટેન્શન લાગે, ચિંતા, ડિપ્રેશન, તણાવ લાગે કે ભાઈ બહુ વધી ગઈ પરેશાની આપણી, ત્યારે ભગવાન પાસે બેસો, દાદાને વાત કરો ભાઈ તમારી. ભલે કોકને કોક કે એકલો એકલો બોલ કરે છે, એકલી એકલી બોલે છે, કેવા દ્યો, દાદા સામે તમારી વાત રજૂ કરો કે આ મને ચિંતા છે, આ મુશ્કેલી છે, આ પ્રોબ્લેમ છે, પ્રભુ આને તમે દૂર કરો. મિત્રો, સોનાને ભઠ્ઠીમાં શું કામ નાખવામાં આવે છે? કારણ કે એને ચમકાવવા માટે, એને એક આકાર આપવા માટે, એક શેપ આપવા માટે, કે જેનાથી વ્યક્તિ આકર્ષાય સોના તરફ ભાઈ. આવી જ રીતે સેમ થિંકિંગ રાખો કે ભગવાન તમને દુઃખની ભઠ્ઠીમાં રાખે છે ભાઈ. જેટલો પણ સમય રાખે, તમે ચમકશો, બરોબર છે. એનાથી તમારી સફળતા તરફ તમે વધશો, વધુ મહેનત કરશો, તમારી પાસે જે કાંઈ પણ છે એની કદર કરતા શીખશો. અને ત્યારબાદનો સમય તમારો જે હશે,
મોજીલો સમય હશે ભાઈ, યાદ રાખજો. કહેવાય છે કે જૈસે રાખે રામજી રહેના ચાહીએ, જૈસે રાખે રામજી રહેના ચાહીએ, સીતારામ કહેના ચાહીએ ભાઈ. એક વાત હંમેશા યાદ રાખવી, તમામ ભાઈઓ બહેનો મિત્રોને કહું છું કે એકલું જ આપણે ઉડવાનું છે, બરોબર છે. એકલા આવ્યા હતા એકલા જાશું ને, એવી રીતે એકલું જ ઉડવાનું ને આગળ વધવાનું છે. કોઈ તમારો હાથ નહીં પકડે ભાઈ. અને આ તો કલિયુગનો સમય છે ભાઈ, બરોબર છે. અત્યારે એક પાણી પીવા માટે પૈસા જોઈ છે ભાઈ, બરોબર છે. સ્વાર્થ વગર કોઈ કોઈની મદદ નથી કરતું આ જમાનામાં. બહુ ઓછા લોકો એવા હોય છે કે જે એકબીજાની મદદે આવતા હોય ભાઈ આ સમયમાં, બરોબર છે. ત્યારે આશા કોઈ વ્યક્તિની નહીં રાખવાની ક્યારે જીવનમાં, પછતાવાનો જ વારો આવે ભાઈ, બરોબર છે. અને ખાલી ભગવાનની આશા, ભગવાનનો ભરોસો રાખવાનો, બાકી કોઈની આશા નહીં રાખવાની. ભગવાનની ભક્તિ, નામ જપ અને ભગવાન ઉપર આશા ભરોસો રાખશો ને, કયો દિવસ તમારો ભાગ્યોદયનો દિવસ હશે એ તમને પણ ખ્યાલ નથી ભાઈ. ભાગ્યોદય એટલે કે ત્યારબાદથી મોજીલી જિંદગી, નખરું સુખ જ હોય. એટલે કે ભાગ્યોદયનો સમય કેદી, કયા સમયે, કયા વારે, કઈ કલાકે ક્યારે આવશે કોઈને ખબર હોતી નથી. તો ભગવાન, મેં તો ભાઈ એવા વ્યક્તિને જોયેલા છે કે જે પહેલાં કરોડપતિ હતા, અત્યારે રોડ ઉપર બેઠા છે ભાઈ. અને એવા ઘણા લોકો છે કે જે રોડ ઉપર રહેતા હોય, બેઠા હોય, અત્યારે કરોડપતિ અબજોપતિ છે. એટલે આખી માયા છે ભાઈ પ્રભુની, બરોબર છે. ભગવાન ક્યારે કોનો સમય બદલે કોઈને ખબર હોતી નથી. એટલા માટે હંમેશા સારા સાચા કર્મ કરવા, ભક્તિ કરવી અને મહેનત કરતી રહેવી ભાઈ. અને મિત્રો, ભગવાને જે કાંઈ પણ આપ્યું છે, બરોબર છે, જે કાંઈ પણ અત્યારે તમારી પાસે છે ભગવાનની દયાથી છે એમ સમજવાનું. દાદાની મરજીથી છે ભાઈ. એની કદર કરતા શીખો, એક સંતોષ રાખતા શીખી જાઓ ભાઈ. પછી તમને ક્યારેય એમ નહીં થશે કે મારી પાસે ઓછું છે, કે મારા નસીબ ખરાબ છે, કે મારી સાથે જ આવું કેમ થાય છે એમ, બરોબર છે. કદર કરો, જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા શીખી જાઓ ભાઈ. ભલે તમારાથી યથાશક્તિ પ્રમાણે જેટલી મદદ થાય એટલી. કોકના ચહેરા ઉપર તમારાથી સ્માઇલ આવશે, હસી આવશે, ખુશી આવશે, અને એના આશીર્વાદ પ્રભુ તમને 100% આપશે ને આપશે ને આપશે જ ભાઈ. મિત્રો, એક વાત કરું, કોઈ વ્યક્તિ મહિને 10 કરોડ કમાય છે, કોઈ વ્યક્તિ મહિને 1 કરોડ કમાય છે, કોઈ વ્યક્તિ મહિને 1 લાખ કમાય છે, કોઈ વ્યક્તિ 10,000 કમાય છે, કોઈ વ્યક્તિ મહિને 1,000 કમાય છે, અને કોઈ વ્યક્તિ કમાતો જ નથી, બરોબર છે. આ બધી ઘટના પ્રમાણે માણસો હોય જ છે ભાઈ. હવે જોવાની વાત એ છે કે કોઈ પણ આમાંથી એક પણ વ્યક્તિ ભાઈ જે કમાતો જ નથીથી લઈને 10 કરોડ કમાય છે, એ ભૂખો રહેતો નથી ક્યારેય. આ તમે જોયું? કારણ કે પાલનહાર ઈશ્વર છે ભાઈ, કોઈને ભૂખા રાખતા નથી. એવા પરમ કૃપાળુ દયાળુ આપણા પરમાત્મા ભાઈ બજરંગબલી, હનુમાનજી મહારાજ બધા જ ભક્તો ઉપર દયા કરે છે. પણ એક સંતોષ, એક કહેવાય કે બસ હું રાજી છું. મિત્રો, એક ઉદાહરણ દઉં ને, સાંભળજો, આમ મજા આવશે સાંભળવાની. એક શેઠ હતા, અબજોપતિ, બરોબર છે, કરોડોપતિ. હવે એણે એક દિવસ એના મુનિમને કીધું કે તમે હિસાબ લગાવો તો આપણી પાસે કેટલી જમીન જાયદાદ છે, પ્રોપર્ટી છે, કેટલા રૂપિયા ધન દોલત છે. હું 10, 15 કે 20 દિવસ પછી આવીને તમને પૂછીશ, બરોબર છે. એણે બધા હિસાબ કાઢ્યા. 10, 15 દિવસ થયા ને એટલે આ શેઠ ત્યાં ગયા. એને કે બોલો મુનિ, કે શું છે હિસાબ આપણો? મુનિ હસતા હસતા કે મોજ કરો, જાઓ શેઠ. બોલો કે કા ભાઈ? તો કે તમારી 8 પેઢી બેઠા બેઠા ખાઈને એટલો રૂપિયો, એટલી જમીન છે તમારી પાસે ભાઈ. બોલો રોવા માંડ્યો શેઠ. હા, જોરદાર આંસુ એ રોવે. મુનિને કહે કે કા તમે પણ આટલી 8 પેઢી તમારી તરી જાય, 8 પેઢી બેસીને ખાય, આરામ કરે, કાંઈ કામ ધંધો ન કરે તોય હાલે એટલું છે ને તમે રોવો છો? શેઠ કહે કે 9મી પેઢીનું શું? વિચારો મિત્રો, એની 9મી પેઢી વિશે, એની 9મી પેઢી વિશે વિચારીને રોવે જ ભાઈ. મિત્રો, એ નથી વિચારતો કે 8 પેઢી શાંતિથી આરામ કરીને ખાય, એ 9મી પેઢી માટે રોવા બેઠો છે. મિત્રો, એને સંતોષ નથી જીવનમાં. કહેવાની વાત આ છે કે સંતોષ જીવનમાં જરૂર રાખવો ભાઈ. એક વાહન ભગવાને દીધું છે મારા માટે, એ અબજો રૂપિયાનું વાહન છે. પછી એ બાઇક હોય, સ્કૂટર હોય, સ્કૂટી હોય, કે લીવના હોય, કે જે કાંઈ પણ કેમનું હોય. સાયકલ દીધી છે, વાહ, મારી પાસે સાયકલ છે ભાઈ. એમ કાંઈ હોય, આ પોઝિટિવ એટીટ્યૂડ રાખો યાર, તો તમને ભગવાન બીજી વધારે વસ્તુ એ આપશે ભાઈ. મિત્રો, એક બહુ જરૂરી વાત કહેવી છે.
તમે અને આ લાભદાયી વસ્તુ પણ છે, પુણે મળશે, કરજો મિત્રો. તમે મહિને માની લ્યો 10,000 કમાવ છો, તેમાંથી 50 કે 100 રૂપિયા કાઢી શકો સાઈડમાં, હાલો વાંધો નહીં. હવે તમે મહિને 15 કે 20,000 કમાવ છો, 100 કે 200 કે 500 કાઢી શકો. હું બોલું છું એ નથી કરવાનું, તમારી યથાશક્તિ પ્રમાણે તમારે પૈસા અલગ કાઢી લેવાના, બરોબર છે. હવે આ સાંભળજો ખાસ ધ્યાનથી. એવી રીતના દર મહિને કાઢવાના પૈસા સાઈડમાં, અને એનાથી જરૂરિયાતમંદ લોકોને ખવડાવો, જે કાંઈ પણ ખવડાવવું હોય તમારી મરજી પ્રમાણે, બરોબર છે મિત્રો. આનાથી ભગવાન એટલા રાજી થશે ને, પૈસો તમારી પાસે ડબલ આવશે ભાઈ. આ ક્યારેક ટ્રાય કરીને જોજો. ઘણા જેની આવક વધારે છે, બરોબર છે, ભગવાનની દયા કહેવાય, સારું કહેવાય, તો બને એટલું વધારે ખવડાવો ભાઈ, પ્રભુ રાજી 100% થાય છે. અને એક પુણ્ય કમાવાનો જોરદાર મોકો આપું તમને, એટલે કે એક ટિપ્સ દઉં ભાઈ, પોતે કરેલું છે, અનુભવેલું છે. અને ખાલી પુણ્ય માટે કે લાભ માટે નહીં, પણ એક અંદરથી ખુશીનો અનુભવ, એક ખુશીનો અહેસાસ તમને થશે ભાઈ. મિત્રો, જ્યારે તમારો બર્થડે હોય, અથવા તો બર્થડેની જરૂર નથી ભાઈ, દર મહિને એક વખત કરી શકો, 6 મહિને એક વખત, વર્ષે એક વખત, તમારી યથાશક્તિ મુજબ. એક દિવસ કોઈ એવો નક્કી કરો કે એ દિવસે તમારે વૃદ્ધાશ્રમમાં જવાનું, બરોબર છે. હું તો પ્રાર્થના કરું ભગવાનને, વૃદ્ધાશ્રમમાં કોઈ મા બાપ ક્યારેય ન જાય, કોઈ બાળકો મોકલે નહીં ભાઈ. તો મા બાપને જેને જન્મ દીધો ભાઈ, બરોબર, એને પછી એના છોકરાઓ એની સાથે આવું જ કરે. હવે આપણે એ ટોપિકમાં વાત નથી કરવી, મેં કરી લીધી છે બહુ અગાઉ વિડીયોમાં, પણ આ વિડીયો લાંબો થઈ જશે. તો મારું કહેવાનું વાત એ હતી કે વૃદ્ધાશ્રમમાં જાઓ, ત્યાં દાદા દાદીઓ મા બાપ જે બેઠા છે ભાઈ, એમને તમને ભાવતી વસ્તુ હોય કે એમને ભાવતી વસ્તુ હોય, જમાડો, ખવડાવો, બરાબર. એ જમતા હોય નો ડાઉટ, તેમ છતાં તમારા તરફથી જમાડો. કંઈક ભજીયાનો પ્રોગ્રામ રાખો, સેન્ડવિચનો પ્રોગ્રામ રાખો, તમને મજા આવે એ પ્રોગ્રામ રાખો. મિત્રો, કંઈક આમ ભજનનો પ્રોગ્રામ ગોઠવો ભાઈ, ધૂન ભજન ગાવાના, રામ 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 જય સિયા રામ, હનુમાન ચાલીસા ગોઠવો, બરાબર. આનંદ થાય બધાને, ભગવાનનું નામ લેવા મળે. અનાથ આશ્રમમાં જાઓ, ત્યાં પણ આવી જ રીતે ગોઠવો. મિત્રો, એક ખુશી, એક લાગણી, એવી અનુભવ થશે, એક હેપીનેસ આમ તમને મળશે, આનંદ, અંદરથી આનંદ આવશે ભાઈ, કે આવો આનંદ ક્યારેય મળ્યો નથી. અને એવા આશીર્વાદ તમને મળશે મા બાપના ભાઈ, એવા દાદા દાદીઓના આશીર્વાદ તમને પ્રદાન થશે. ને એ આશીર્વાદ લાગી જાય ને ભાઈ, જિંદગી બદલતા વાર નથી લાગતી, બરોબર છે. 100% હકીકતની વાત કહું છું. અને મિત્રો, ઘણા લોકો પૂછતા હોય છે, જો કે આ વાત મેં અગાઉ પણ કીધી છે, કે દુઃખ શું કામ આવે છે. અને પાછલા ભવનું કર્મ હોય ને એના ફળ આપણી સામે આવતા હોય, અને જ્યારે તમે ભગવાનનું નામ લ્યો કે ભક્તિ કરો ને, તો એ જલ્દી સ્પીડમાં તમારી સામે આવે, એટલે એનું ફળ તમને ફટાફટ મળતું હોય. એ ફળને ભૂસવું હોય તો, કાં જલ્દી પૂરું કરવું હોય તો ભાઈ, પતાવવું હોય તો ભગવાનની ભક્તિ, નામ જપ, બસ આ જ કરવાનું ભાઈ. એનાથી 100% એ પતી જશે. ને જેવું એ બધું પૂરું થશે અને તમે નામ જપ, ભક્તિ, હનુમાન ચાલીસા આ બધું કરો, એનું ફળ મળવાનું શરૂ થશે ને ભાઈ, પછીનો સમય તમારો જોજો તમે કેવો હોય. તમે કહેશો કે હજી સુધી અનુભવ નથી કર્યો, એટલું સુખ પ્રભુએ, એટલું સુખ દાદાએ આપણને આપ્યું, આમ તમે કહેશો ભાઈ. દુઃખ આવે ને તો મૂંઝાવાનું કે ગભરાવાનું નહીં ભાઈ, તો તમને ભગવાનની નજીક જવાનો મોકો મળશે. દુઃખ આવશે તો પ્રભુ સાથે વાત કરવાનો, બેસવાનો, એને યાદ કરવાનો મોકો મળશે. માણસો ભાઈ અત્યારે દુઃખમાં ભગવાનને યાદ કરે છે, બધા નહીં પણ અમુક લોકો હોય કે સુખમાં નહીં. તો મિત્રો, સુખ હોય કે દુઃખ હોય, દિવસ હોય કે રાત હોય, એક નામ જપ કન્ટિન્યુ છે ને ચાલુ ને ચાલુ રાખો, ચાલુ ને ચાલુ રાખો. ભગવાનને કોઈ દિવસ ભૂલવાના નહીં ભાઈ. કરોડો શું, અબજો શું, પૈસા તો કાંઈ છે જ નહીં ભાઈ, બરોબર. ભગવાનની કૃપા છે ને એ અપરંપાર છે વાલા. મિત્રો, બીજી વાત કરીએ તો મનમાં પોઝિટિવ બોલવાનું રાખો. એવી રીતે એકલા બોલો ભાઈ, રોજ અરીસાની સામે જોઈને બોલો, એકલા મનમાં બોલો ભાઈ, સૂતા સમયે બોલો. શું તો કે બહુ જલ્દી, બસ હવે થોડો જ સમય છે, આ બધું મોજીલી જિંદગી આપણને ભગવાન દેવાના છે, નખરું સુખ આપવાના છે ભાઈ, વાત જ ન થાય. દુઃખ ગયું બધું, હવે પૂરું, દુઃખનો સમય વયો ગયો, હવે નખરો સુખનો સમય છે. મસ્ત આરામની જિંદગી દાદા આપણને પ્રદાન કરશે બહુ જલ્દી. બસ આવું બોલ્યા રાખો. મિત્રો, તમે જે કન્ટિન્યુ વિચારો છો, કન્ટિન્યુ બોલો છો, એ વસ્તુ તમારું કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ જે છે ને ભાઈ, એ મગજ સાંભળે છે. અને તમામ એવી શક્તિઓ જે છે ભાઈ, એ દિશામાં એ કાર્ય પૂરું કરવા માટે તમને પ્રેરિત કરે છે.
એટલા માટે જરૂરથી પોઝિટિવ અને સારી બાબત જ બોલવી. ક્યારે એવું ન બોલવું કે નસીબ જ ખરાબ છે અને કાંઈ સારું ભગવાને દીધું નથી ને આવું બોલશો ને તો અમુકનું તમારું જે હશે ને એના કરતાંય પણ ડાઉન જશે ભાઈ. આ હકીકતની વાત છે. એટલે હંમેશા સારું ને પોઝિટિવ જ બોલવું. મિત્રો, શરીરને ક્યારેય છે ને નષ્ટ નહીં કરવાનું ભાઈ. શરીરને નષ્ટ ન કરવું એટલે તો કે ક્યારેય કોઈ દી ખોટા પગલાં ન ભરવા. આનાથી મોટું પાપ એકેય છે નહીં ભાઈ. બરોબર છે. હા, તમે વિચારશો કે હું તો છૂટી ગયો કે છૂટી ગયા આવું કરીને. તમે છૂટા નથી. અરે વાલા, તમે તમારી જિંદગી પાછી બગાડશો. શું થશે? જેવું તમે પગલું ભર્યું તમારું પૈતું, બીજો જ જન્મ બીજ સેકન્ડે. બરોબર. પાછું પહેલેથી ભણવાનું ગણવાનું, નોકરી ધંધા, પાછું આ જ કરવાનું. અને જે પાપ પડશે, જે કષ્ટ નવા જન્મમાં ભોગવશો એ અલગ. બરોબર. એના કરતાં આપણો આ ભાવ ન આપણે સુધારી ભાઈ. દુઃખ છે તો પ્રભુને કયો, હનુમાન દાદાને કયો, પ્રભુ શ્રી રામ દાદાને કયો ભાઈ, દૂર કરી દેશે 100%. શું કામ ન કરે? અને મેઇન વસ્તુ છે અજ્ઞાનતા. અજ્ઞાનતા છે ને ભાઈ. સેલ્ફી લેવા માટે પહાડ ઉપર ચડ્યા, પગ લઈશો પડી ગયા, શું જરૂર હોય? આને કહેવાય અજ્ઞાનતા. આપણે વિચારીએ કે અમે આમ કરી નાખી, તેમ કરી નાખી, અમારું પતી ગયું, પાછળ જે થાય આપણે તો શાંતિ. એ શાંતિ નથી, આ અજ્ઞાનતા છે. તમારી પાછળનું પરિવાર કેટલું દુઃખી થાય એ વિચાર્યું તમે? અને તમને શું એવી શું કહેવાય, શું તમારે સ્યોરિટી છે, શું ગેરંટી છે કે તમારું પૂરું થઈ ગયું તમને શાંતિ જ છે ભાઈ? જરાય શાંતિ નથી. બરાબર છે. આ વાત મારા એકલાની કીધેલી નથી. તમે ગમે તેવા સિદ્ધ સાધુ સંતોને પૂછજો ભાઈ, કહેશે તમને. બરાબર છે. અને ખીજાશે, પૂછતાય નહીં. આવું કોઈ દી કરાય એમ કહેશે તમને મિત્રો. અને એ કઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો. એટલા માટે ભગવાનની ભક્તિ કરો, નામ જપ કરો. બરાબર છે. એ જ સાથે રહેશે અને એ જ સાથે લઈને જશો ભાઈ. મિત્રો, છેલ્લી વાત કરીએ, નાનકડી બાબત સમજાવું, જોરદાર વાત છે, ધ્યાનથી સાંભળજો, મજા આવશે. ત્યારબાદ ઉપાય અને મંત્ર વિશે પણ વાત કરીશું. ત્યારબાદ રજા લેશું. મિત્રો, ઉદાહરણ દઉં છું. માની લ્યો તમે સૂતા છો, સપનું ચાલુ છે. બરોબર છે. સપનામાં તમારે કોક સાથે માથાકૂટ થઈ, તમે એકલા છો. બરોબર છે. 10-15 જણા તમને લાકડીઓથી મારે છે અને તમે જોર જોરથી સૂતા બોલો છો. ઓમ સપનું ચાલુ, સૂતા છો, બચાવો બચાવો આમ બોલો છો ઊંઘમાં. બરોબર છે. હવે તમારા ઘરના બધા લોકો છે એ પોલીસને ફોન કરશે, સગાવાલાને ફોન કરશે કે જલ્દી આવો અને બચાવવા. તો શું તમને એ બોલા સપનામાં લાકડી મારવાનું મૂકી દે? આ બધા આવશે એટલે નહીં મૂકે. એનાથી બચવાનો શું ઉપાય? કે તમને એ જગાડશે ભાઈ, પાણી છાંટશે, તમને જગાડશે, તમે ઉઠી જશો. એટલે આ બધું સપનું ગુમ, ગાયબ, શું મંતર. આવી જ રીતે દુઃખ જે છે, દુઃખનું સપનું હકીકતમાં આવે છે આપણી પાસે, એને જગાડવું કઈ રીતે, એને દૂર કેમ કરવું? ભક્તિ, ભજન અને નામ જપ ભાઈ. મિત્રો, તમારાથી માની લ્યો કોઈ પાઠ નથી થતા હનુમાનજીના, કાંઈ વાંધો નહીં. મંત્ર જાપ નથી થતા, કાંઈ વાંધો નહીં. સંકલ્પ, અનુષ્ઠાન, હવન, યજ્ઞ નથી થતો, કાંઈ વાંધો નહીં. સાધના નથી થતી, કાંઈ વાંધો નહીં. નામ તો બોલી શકો ને. રામ 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 રામ. હનુમાનજી 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 હનુમાનજી. જય સિયારામ જય સિયારામ જય સિયારામ. તો દિવસમાં જેટલો સમય મળે, જેટલી વખત વધારે બોલાય એટલી વખત બોલો. અને મેં જે કીધું કે પાઠ છે, મંત્ર છે, સાધના, યજ્ઞ છે, હવન છે, હનુમાન ચાલીસા છે, એ કરો તો ઉત્તમ ભાઈ. એનાથી બેસ્ટ વાત નહીં કે એનાથી પણ 100% લાભ દાદા પ્રદાન કરશે. મિત્રો, હનુમાનજી તો ભાઈ દયાળુ છે. કહેવાય છે કે મહાદેવ, ભોળાનાથ, શિવ શંભુ, મહાકાલના 11માં રૌદ્ર અવતારી આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ. પાવરફુલ, તાકાતવર, શક્તિશાળી, બોડી બિલ્ડર, મોજીલા, ગદાવાળા દાદા. ઓ ભાઈ, કાંઈ ન ઘટે. મિત્રો, એમ હનુમાનજીના ભગત થઈને તમે નબળા વિચાર કરો, થાકી ગયા અને હારી ગયા અને ભાઈ શું યાર. આ એવું છે, દુઃખ આવવા દ્યો. એને એમ થવું જોઈએ દુઃખ નહીં કે આ કોની પાસે હું આવ્યું યાર. જવા દે, આને કાંઈ ફેર જ નથી પડતો. વયા જાઓ, સુખને મોકલો. આ એક પોઝિટિવ એટીટ્યૂડ તમારો રાખશો ને ભાઈ, બરોબર છે, 100% સારું થશે. કવનસો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાયો બાપ. હનુમાનજીને કયો. આનો મતલબ શું? કિષ્કિંધા કાંડની આ ચોપાઈ છે. કવનસો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. બજરંગબલી હનુમાનજી મહારાજ, મારા પ્રભુ, મારા શ્રી રામ દાદા. એવું કયું કામ છે આ દુનિયામાં કે જે મારા હનુમાનજી તમે ન કરી શકો?
મારું આ દુઃખ છે, આ ટેન્શન છે, આ ચિંતા છે, આ મુશ્કેલી, આ તણાવ, આ પ્રોબ્લેમ છે, દૂર કરો મારા દાદા, દૂર કરો. એક વિનંતી, એક નમન કરીને દાદાને અરજી મૂકો ભાઈ. પછી જુઓ દાદા 100 નહીં પણ 10 કરોડ % તમારું કામ પૂરું કરશે ને દુઃખને દૂર કરી નાખશે. અને મિત્રો જાતા જાતા એક મંત્ર કહી દઉં, ઓમ હમ હનુમતે નમઃ. આ જે મંત્ર છે ને, ઓમ હમ હનુમતે નમઃ, એક સુપર તાકાતવર પાવરફુલ શક્તિશાળી મંત્ર, એક સુપર પાવર છે ભાઈ આ મંત્રમાં. મિત્રો જરૂરથી આ મંત્રનો જાપ પણ 1 વખત, 11 વખત, 21 વખત, 42 વખત, 41 વખત, 108 વખત કે 100 વખત તમારાથી થાય એટલી પ્રમાણે જરૂરથી જાપ કરવો. ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ. મિત્રો સ્નાન કર્યા બાદ જાપ કરો, બસ, બીજો કાંઈ નિયમ નથી. તો મિત્રો હવે રજા લઈએ, બહુ ઝાઝો સમય થઈ ગયો છે વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, અંગૂઠો દબાવી દેજો, જેનાથી મને પણ ખ્યાલ આવે મારા વિડીયો તમામ ભાઈઓ બહેનોને ગમે છે. અને તમામ ભાઈઓ બહેનો મિત્ર સુધી, રિલેટિવ્સ સુધી, તમામ વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે એમને પણ આઈડિયા આવે અને આ જાણકારી મળે કે ભાઈ દુઃખને દૂર કઈ રીતે કરવું. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, ચોરસ બટન છે, જેમાં સબસ્ક્રાઇબ લખેલું છે, ફટાફટ દબાવી દો, બાજુમાં ડંકો વગાડી દો, ઘંટડી, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. મિત્રો થેન્ક્સ બટન જે છે નીચે લાઇક શેર રિમિક્સની બાજુમાં હાર્ટ શેપમાં દિલ આકારમાં, એ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે, સેવા માટે યુઝ થાય છે. ડોનેટ બટન છે, તમે પૈસા સેન્ડ કરી શકો છો. અને ઓન એટલા માટે કર્યું છે, જે મેં સ્ટાર્ટિંગમાં કીધું કે દાદાના વધારે ભક્તો સુધી વિડીયો પહોંચી શકે, પ્લસ જે હું મદદ કરતો હોઉં છું એમાં વધુ લોકોની મદદ થઈ શકે. એટલા માટે કલેક્શન બાદ વિથ પ્રૂફ વિડીયો પણ બતાવવામાં આવશે. તો મિત્રો મોજમાં રહ્યો, રાજી રહ્યો, ચિંતા કરવાની નહીં, મૂંઝાવાનું નહીં, બરાબર છે. દુઃખ આવ્યું છે, કાંઈ વાંધો નહીં, સુખે બહુ જલ્દી આવશે, બરાબર. એવું લાગે ને તો આ વિડીયો જોઈ લેવાનો, અથવા તો મને ઇન્સ્ટાગ્રામ પર કરણ દવે નામ છે. અને ઘણા લોકોના મેસેજ આવે કે કરણભાઈ તમે મેસેજ જોતા નથી ઇન્સ્ટામાં. એવું નથી ભાઈ, બરાબર છે. હું નથી જોતો એવું નથી. જો હું યુટ્યુબમાં વિડીયોઝ બનાવું છું, પ્લસ એક ડિજિટલ માર્કેટિંગનું કામ કરું છું, બરાબર. એટલે મારું પોતાનું જ વર્ક છે, પણ એમાં આખો દી ચાલુ હોય કામ લેપટોપમાં. પ્લસ ઘણા બધા લોકોને રિપ્લાય આપવાના હોય છે. ઇન્સ્ટામાં ઘણા બધા મેસેજ આવે છે રેગ્યુલર, તો એક પછી એક રિપ્લાય દઉં ત્યાં બીજા 10, 15, 25 મેસેજ આવી ગયા હોય. એટલે અમુક રહી જતા હોય તો માફ કરજો. હું જેવા મારા નજરમાં આવશે હું જરૂરથી રિપ્લાય આપીશ ભાઈ. મને એવું ક્યારેય નથી કે કોઈને જવાબ દેવા નહીં, બરાબર છે. તો આજી રહ્યો અને મોજમાં રહ્યો ભાઈ. પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, હનુમાન દાદા, અંજની માતા, જાનકી માતા, મહાદેવજી, પાર્વતીમાં, ગણપતિ ભગવાન, કાર્તિક ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, કુળદેવતા, કુળદેવી, સર્વ દેવી દેવતાઓને એક જ પ્રાર્થના છે કે જેટલા આપણે ભાઈઓ બહેનો વિડીયો જોવે છે તમામ લોકોનું દુઃખ દૂર થાય, મોજમાં રહે, રાજી રહે, સદા માટે હસતો ચહેરો રહે અને નિરોગી જીવન પ્રદાન કરે દાદા. એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવ કી જય હો.